હેલો દોસ્તો, હજી ઘણા ફેસબુકમાં બધા કેવી રીતના ભૂલું કરે છે, ચાલો હું તમને દેખાડું. ફેસબુકમાં વિડીયો અપલોડ કરતા હોય જે 2 મિનિટ 1 મિનિટ ઉપરનો એ રીલમાં નહીં અપલોડ કરવાનો. કેવી રીતના કરવાનો એ હું તમને દેખાડું છું. બરાબર, શું શું ભૂલું કરો છો. કન્ટેન્ટ મોનેટાઇઝેશન થઈ જાય એટલે ઘણા લોકો કેવી ભૂલું કરે છે કે પછી અપલોડ થાય પછી જોતા નથી. તો આપણે અપલોડ કરવા માટે પહેલાં તો અહીંયા લખીશું વોટ ઇન યોર માઇન્ડ, એમાં ક્લિક કરવાનું. 1 મિનિટનો વિડીયો હોય ને એની ઉપર પછી ગેલેરીમાં જવાનું. પછી દાખલા તરીકે મારા 2 મિનિટનો વિડીયો છે, બરાબર, આ લઈ લેવાનો. પછી આ લોકેશન ઘણા લોકો ચાલુ નથી કરતા, તો લોકેશન ચાલુ કરવાનું રહેશે. એમાં લખવાનું રહેશે ઇન્ડિયા. ઇન્ડિયા લખી નાખવાનું, ઇન્ડિયા. ઇન્ડિયા લખી નાખવાનું. બરાબર, ઇન્ડિયા લખી નાખવાનું. પછી આ ફિલિંગ એક્ટિવેટમાં ઘણા લોકોને જે કરતા એ ચાલુ કરવાનું છે. તમારો જેવો વિડીયો હોય ને એ હિસાબથી વિડીયો, દાખલા તરીકે મારો હેપીનો છે તો હેપીનો ક્લિક કરી નાખવાનું. બરાબર, પછી અહીંયા તમારે હેશટેગ લગાવી દેવાનું અને જેનો વિડીયો હોય એની ઉપર વિડીયો લખી નાખવાનો. બરાબર, પછી આગળ વધવાનું. નેક્સ્ટ કરશો એટલે આગળ વધશો. પછી અહીંયા તમારે બધી માહિતી લખી નાખવાની, વિડીયો શેનો છે એ. બરાબર, અને દેખો આ કલર પ્રેસ પણ રીલ લખ્યું ને એની ઉપર છે ને એ તમારો વિડીયો 3 મિનિટનો 2 મિનિટનો છે ને તો ઓટોમેટિક કાપી નાખશે. એટલે આ છે ને બંધ કરી દેવાનો, એટલે તમારો વિડીયો કટ ન થાય. બરાબર, પછી એડ પ્લેલિસ્ટમાં તમારે જે નામ લખવું એ સ્ટોરી તો સ્ટોરી બંધ કરી દેવાનું. પછી ટ્રાન્ઝેક્શન યોર વોઇસ, એટલે આ તમે જે જો આ છે ને આ રીતે ચાલુ કરશો ને એટલે તમારી લેંગ્વેજ અલગ અલગ, દાખલા તરીકે વિદેશમાં જાય તો વિદેશમાં તમારી લેંગ્વેજ ઓટોમેટિક બદલાઈ જાય, એના માટેનું આ ચાલુ કરવાનું છે. પછી આ બૂસ્ટર રીલ ચાલુ કરી દો એટલે ઓટોમેટિક ફેસબુક તમારી રીલને બૂસ્ટર કરી નાખશે. પછી અહીંયા વો કેન રીલ જે છે એમાં બધા ઘણા એમાં છે ને ઘણા ફ્રેન્ડ રાખે, ઓનલી ફોર ફ્રેન્ડ, એટલે કે જેટલા તમારા ફોલોવર હોય ને ત્યાં સુધી વિડીયો થાય. એમાં રાખવાનું આપણે પબ્લિક. બરાબર, ડન. પછી આમાં બીજું તો કંઈ કરવાનું નથી. પછી શેર કરી દેવાનો છે એટલે તમારો વિડીયો છે ને 100% હાલશે. જેને 200-300 વ્યૂ ચાલતા હોય ને એને આ ટ્રાય કરવું એટલે એના વ્યૂ ઓટોમેટિક વધવા માંડશે. આજની આ આપણી ટીપ છે. બરાબર, આને ફોલો કરજો, લાઈક કરજો, તો આગળ આપણે તમને મોકલતા રહીશું. આભાર.